કન્ડિશન આપણે પ્લસ માટેની જોયેલી. બાકીની પ્લસ 5 કન્ડિશનો કઈ કઈ હતી સ્કેલર મલ્ટિપ્લિકેશન માટેની? આલ્ફા ઇન્ટુ વી, ઇટ ઇઝ ઇન વી એ હોવું જોઈએ તો ડોટ એ બાઇનરી ઓપરેશન થશે અને તે 5 પ્રોપર્ટી ધરાવશે. કઈ કઈ? આલ્ફા ઇન્ટુ ધ બ્રેકેટ યુ પ્લસ વી, ધેટ ઇઝ આલ્ફા યુ પ્લસ આલ્ફા વી. પછી ઇન્ટુ ધ બ્રેકેટ આલ્ફા પ્લસ બીટા, બ્રેકેટ ઓવર ઇન્ટુ યુ, આલ્ફા યુ પ્લસ બીટા યુ. બહુ સહેલી છે આ બધી પ્રોપર્ટી, તમે રિકોલ કરી લેશો તો તમને આવડી જશે. હા કે ના? ઇન્ટુ ધ બ્રેકેટ આલ્ફા બીટા ઇન્ટુ યુ ઇઝ ઇક્વલ્સ આલ્ફા ઇન્ટુ ધ બ્રેકેટ બીટા યુ ઓર બીટા ઇન્ટુ ધ બ્રેકેટ આલ્ફા યુ. આ બધું સેમ છે. અને લાસ્ટ પ્રોપર્ટી હતી 1 ઇન્ટુ યુ ઇક્વલ્સ યુ. આ 10 પ્રોપર્ટીનું પાલન કરે તો આવા સેટ વી ને આવા બે ઓપરેશન પ્લસ અને ડોટ હેઠળ વેક્ટર સ્પેસ કહેવાય. ઓકે, હા. તો તમને એક વેક્ટર સ્પેસ વિશેની બધી વાતો તમને ત્યાં થયેલી જ છે, બધું હું રિકોલ નથી કરાવવાની જરૂર, તમને યાદ જ હશે એવું હું માની લઉં છું. ઓકે, આપણે આગળ વધીએ જરા. તૈયાર છો બધા? તો આપણે આજની ચર્ચાને થોડું બિગિનિંગ કરીએ, આગળ શરૂઆત કરીએ. હેલો, યસ સર. ઓકે ઓકે. થોડી વિડિયો શેર કરી અને થોડી વાત કરું છું. ઓકે, થેન્ક યુ. જસ્ટ મિનિટ, પ્લીઝ વેઇટ. થોડું સેટિંગ કરી લઉં છું કેમેરાનું, સુધી તમે લોકો વેઇટ કરજો થોડી. જસ્ટ મિનિટ. પ્લીઝ વેઇટ, થોડું સેટિંગ કરવું પડશે. ઓકે, તમે લોકો છો ને બધા? હેલો, વોઇસ આવે છે મારું? યસ સર. હા હા. થોડું કેમેરો છે ને, આજે હું અહીંયા બેસી ગયો છું, ક્લાસરૂમમાં નથી ગયો, એટલે થોડું સેટિંગ ફરીથી કરવું પડશે. સ્ક્રીન તમને વિઝિબલ થાય છે? જુઓ જી બધા. હેલો હેલો. યસ સર. હા, બધા લોકોને નો સ્ક્રીન સર. દેખાય છે? નો સર, સ્ક્રીન નથી દેખાતી. નો સર. ઓકે, જસ્ટ અ મિનિટ. હો, યસ દેખાણી સર. દેખાણી ને? યસ સર. દેખાય સર. ઓકે, સરસ, વેરી નાઇસ. યસ. હા, ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. થોડી આપણે એની રેફરન્સ અને એ બધી ભૂમિકાઓ એક જ મિનિટ કરી નાખીએ. ચાલો, હું તમને થોડું રિકોલ કરાવી દઉં. આજે હવે આપણે શેની વાત કરવાની છે? આપણે આપણો ટોપિક હવે સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉની બધી વાતો છે એ રિવિઝન હતું. ઓકે, સ્ટાર્ટ કરી દઈશું ને આપણે? યસ સર. તો આપણે વાત કરવાની છે અબાઉટ ધ લિનિયર ટ્રાન્સફોર્મેશન. આપણે વાત કરવાની છે લિનિયર ટ્રાન્સફોર્મેશન્સની. લિનિયર ટ્રાન્સફોર્મેશન શું છે પેલા આપણે એને થોડું રિકોલ કરી લઈએ. મેડમે થોડુંક તમને ભણાવ્યું છે. યસ કે નો? યસ સર. યસ.
આપણે જસ્ટ થોડું ફાસ્ટલી રિકોલ કરી દઈએ થોડું. તો ડેફિનિશન ની અંદર આપણે આવીએ પાછા કે ભાઈ આ લિનિયર ટ્રાન્સફોર્મેશન શું છે. તો એના માટે આપણે એવી વાત કરવી જોઈએ કે બે વેક્ટર સ્પેસ, લેટ અસ ચૂઝ ટુ ડિફરન્ટ વેક્ટર સ્પેસીસ, લેટ U and V be any two vector spaces. એ કોઈ પણ બે વેક્ટર સ્પેસ, એને હું VS લખું, તમે સમજી જશો. હાલો, Yes, sir. Yes, હા, sir. તો U અને V ગમે તે બે વેક્ટર સ્પેસ છે. ઇફ T, એનું નામ પાડીએ T ફોર ટ્રાન્સફોર્મેશન. T નામનું એક ફંક્શન ક્યાંથી ક્યાંનું? U થી V નું. ઇટ ઇઝ અ ફંક્શન બિટવીન ટુ વેક્ટર સ્પેસ. It is a function between two vector space. If T U to V, if a function, અને તમે ટ્રાન્સફોર્મેશન પણ લખી શકો, is a function, T U to V is a function, એ actually function છે, satisfies the following, satisfying the following axioms. Following axioms એટલે ધારણાઓ, અથવા conditions લખો તો એ ચાલશે. Then T is called linear transformation. શું કહેશું એને આપણે? T is called linear transformation. ફરીથી વાંચો જે શું લખ્યું મેં. What is U and V? U અને V ગમે તે બે વેક્ટર સ્પેસ છે. આપણે એક એવું ફંક્શન બે વેક્ટર સ્પેસ વચ્ચે, ઇન બિટવીન ધેટ ટુ વેક્ટર સ્પેસ આપણી પાસે એક ફંક્શન છે T, અને એ જે T નામનું ફંક્શન ફ્રોમ વેર ટુ વેર, U થી V. U અને V શું છે? ગમે તે બે વેક્ટર સ્પેસ છે. જો કેટલીક એક્સિયોમ્સ એટલે ધારણાઓનું પાલન કરે તો T ને શું કહેવાય? લિનિયર ટ્રાન્સફોર્મેશન. એને આપણે LT તરીકે ઓળખશું હવે. હાલો, Yes, sir. Yes, sir. Yes, sir. we are going to see what's their axiom. First axiom is that T of U1 plus U2, U1 plus U2, U1 અને U2 છે, U ના ગમે તે બે મેમ્બર છે, તો T of U1 plus U2 is equals T of U1 plus T of U2, where for this is true for every U1 and U2. Every U1 અને U2 બંને જો U માંથી લેવામાં આવે, U ના ગમે તે બે મેમ્બર લઈ લ્યો, દરેક મેમ્બર માટે T of U1 plus U2 is equals T of U1 plus T of U2 થવું જોઈએ. કન્ડિશન નંબર 1. કન્ડિશન નંબર 2, T of alpha U, alpha is any scalar, so alpha T of U, where alpha is any scalar, scalar means real number, આપણે એમ જ લેશું, અને U is any member taken from domain, isn't it? તો T of alpha U equals alpha T of U થવું જોઈએ. હાલો, Yes, sir. if Yes, T sir. satisfies, if the given function T, જો આપેલ function T એ આ બંને શરતોનું પાલન કરે, if the given function T satisfies these two conditions, then T is called the linear transformation. તો આવા ફંક્શન ને આપણે ફંક્શન ન કહેતા linear transformation. શા માટે એને ટ્રાન્સફોર્મેશન શબ્દ વાપરતા હશે? કોઈને કઈ ખબર છે ખરી? ચર્ચા થયેલી કઈ ક્લાસમાં? No, sir. ઓકે, આ તમે જોશો કે આનો ડોમેઇન અને કોડોમેઇન બંને શું છે? ડોમેઇન અને કોડોમેઇન બંને વેક્ટર સ્પેસ છે. હાલો, Yes, sir. Yes, તો sir. વેક્ટર યસ, વેરી નાઇસ. વેક્ટર સ્પેસના જે એલિમેન્ટ હોય, વેક્ટર સ્પેસના જે સભ્યો હોય, એને શું કહેવાય ખબર છે તમને? જે કંઈ પણ વેક્ટર સ્પેસની અંદર આવેલા સભ્યો છે એ બધાને શું કહેવાય? Vectors. વેરી ગુડ, એક્સલન્ટ આન્સર છે. વેક્ટર સ્પેસના સભ્યને વેક્ટર કહેવાય. ઓલ ધ મેમ્બર્સ ટેકન ફ્રોમ U or V, either U or V or any vector space, that are called vectors. વેક્ટર સ્પેસના સભ્યોને વેક્ટર્સ કહેવાય. તમને બધાને ખ્યાલ છે. તો હવે આ U ની અંદર કોઈ પણ બે વેક્ટરનો સમ છે એ કમ્યુટેટિવ હોય
એટલે કે u1 પ્લસ u2 આપણે અહીં જોઈએ કે u1 પ્લસ u2 ઇઝ ઇક્વલ્સ u2 પ્લસ u1 હોય તો હવે એ u1 અને u2 ની ઇમેજ લઈ લઈએ આપણે u1 ની ઇમેજ t ઓફ u1 અને u2 ની ઇમેજ t ઓફ u2 આ બંને કોના મેમ્બર હશે ભાઈ u1 એ u નો મેમ્બર છે તો t ઓફ u1 એ v નો મેમ્બર થશે isn't it હવે u2 belongs to u તો t ઓફ u2 કોનો મેમ્બર થશે v નો મેમ્બર થશે તો હવે u ના બે મેમ્બર કોમ્યુટેટિવ છે u ના કોઈ પણ બે મેમ્બર સમક્રમી છે તો એમની ઇમેજ જે છે એ પાછી કમ્યુટેટિવ થાય ખરી આ કમ્યુટેટિવિટી ની પ્રોપર્ટી જે છે એ અહીંયા ટ્રાન્સફોર્મ થાય ખરી અથવા તો અહીંયા ત્રણ મેમ્બર એસોસિએટિવ છે તો તે એસોસિએટિવિટી v ની અંદર ઇમેજ લઈએ ત્યારે એ એસોસિએટિવિટી પ્રોપર્ટી v ની અંદર ટ્રાન્સફોર્મ થશે ખરી આ ટાઈપના ક્વેશ્ચન્સ આપણે પૂછવાના છીએ યુ ના મેમ્બર્સ વચ્ચેની જે કંઈ પણ પ્રોપર્ટીઝ છે તે પ્રોપર્ટીઝ ને આપણે અંડર ટી એટલે કે ઇમેજ લઈને આપણે વી માં મળે ત્યારે એ બધી પ્રોપર્ટીઝ વી ની અંદર એવી ને એવી રહેશે કે બદલાઈ જશે કે શું થશે એ આપણે જાણવાનું અહીંયા કોશિશ કરવાની છે હાલો Yes, sir. હા Yes, એટલે sir. એટલા માટે આ આપણે પ્રોપર્ટીઝ જે છે આની અંદર વેક્ટર સ્પેસ ની the properties of one vector space u એ અનધર વેક્ટર સ્પેસ v ની ઇમેજ આપણે લઈએ ત્યારે અનધર વેક્ટર સ્પેસ v નો મેમ્બર બને છે તો એ બધી પ્રોપર્ટી ત્યાં ટ્રાન્સફોર્મ થશે ખરી આનો આપણે વિચાર કરવાનો છે and that's why it's called ટ્રાન્સફોર્મેશન સમજમાં આવે છે તમને ભાઈ આપણે જોશું હજુ ડિટેલમાં એટલે તમને ધીરે ધીરે ખ્યાલ આવવા મળશે આટલું બધાને ક્લિયર Yes, sir. Yes, sir. what is linear transformation તો કે linear transformation is a function between two vector spaces it is a function between two vector space કયા કયા u અને v વચ્ચેનું અને બે શરતોનું પાલન કરે કઈ કઈ બે કન્ડિશન t of u1 plus u2 is equals t of u1 plus t of u2 the second condition એટલે શું t of alpha u equals alpha t of u તમને મેડમે એમ પણ સમજાવ્યું હશે હવે કે ભાઈ આ બે ને બદલે એક કન્ડિશન લખો તોય ચાલે એક જ કન્ડિશન કઈ કઈ યાદ છે કોઈને Yes, sir. t of alpha u plus beta v એક જ કન્ડિશન alpha u plus beta v that is equals alpha t of u plus beta t of v આ એક જ કન્ડિશન નું પાલન થાય તો પણ તેને આપણે ચાલશે તમને એમ થશે કે આલ્ફા અને બીટા શું છે તો આલ્ફા એન્ડ બીટા આર એની સ્કેલર્સ ટેકન ફ્રોમ આર અને આ u અને v શું છે ધીઝ આર ધ એની વેક્ટર્સ ટેકન ફ્રોમ u સમજમાં આવ્યું બે ને બદલે એક કન્ડિશન પ્રૂવ કરી દો તો પણ ચાલશે એટલું તમને બધાને ખબર છે કે ખબર નથી Yes, sir. ઓકે ચાલો હવે આપણે કેટલીક બાબતોની તમને વાત ક્લિયર કરી દઈએ અહીંયા કેટલીક વાતોની નોટ કરી દઈએ આપણે અહીંયા u અને v બે સેમ હોય u is equals v then linear transformation ક્યાંથી ક્યાંનું થશે it's a transformation t from u થી v પણ v equals શું લેશું આપણે u hello Yes, sir. હા તો u થી u નું જે ફંક્શન છે ડોમેઇન અને કોડોમેઇન બંને જસ્ટ મિનિટ એક્સક્યુઝ મી સોરી થોડો વચ્ચે તમને ડિસ્ટર્બન્સ થયું કે સિમ્બોલ પાછા બદલી જશે તો તમે લોકો હેરાન થશો તો u ઇક્વલ્સ v લઈએ તો t u થી u એટલે કે કોડોમેઇન અને ડોમેઇન બંને સેમ છે then is called t ને આપણે ઓપરેટર તરીકે ઓળખશું શું કહેશું એને આપણે નવું નામ પાડશું શું કહેશું ભાઈ એને આપણે ઓપરેટર ઓન u એને u પરનો ઓપરેટર કહી શકીએ એનું નામ પાડી દીધું આપણે ઓપરેટર એટલે શું ભાઈ વોટ ઇઝ ઓપરેટર ઓપરેટર પણ એક લિનિયર ટ્રાન્સફોર્મેશન જ છે કે જેનો ડોમેઇન અને કોડોમેઇન બંને કેવા છે સેમ છે હાલો Yes, sir. Yes, sir. Yes, sir. તો એને આપણે નવું નામ પાડ્યું એને આપણે કહેશું ઓપરેટર આને આખો વિષય છે ઓપરેટર થિયરી હાલો
Yes, sir. Yes. ની અંદર મેથેમેટિક્સ ની અંદર આખો એક Yes. સબ્જેક્ટ આવે છે કે જેને ઓપરેટર થિયરી કહેવાય. એમાં આપણે પડતા નથી, એટલું બધું ડીપમાં આપણે જવું નથી. હવે આપણે અહીંયા v ઇક્વલ્સ r લઈ લઈએ તો લિનિયર ટ્રાન્સફોર્મેશન હું ડાયરેક્ટ લખી દઉં t ક્યાંથી ક્યાંનું તો કે u થી r. કોડોમેન શું લઈ લીધો મેં? r. r પણ એક વેક્ટર સ્પેસ છે, તમે જાણો છો. that linear transformation is called a linear functional. એને આપણે શું કહેશું? linear functional. that is called linear transformation. એમ શબ્દ નહીં વાપરીએ. શું શબ્દ વાપરશું ભાઈ? linear functional. હેલો. Yes, sir. અને જો તમે Sir. એમએસસી Yes, કરવા sir. એમએસસી ના ફાઇનલ યર ની અંદર એક નવો સબ્જેક્ટ આવે છે, એનું નામ છે ફંક્શનલ એનાલિસિસ. ફંક્શનલ એનાલિસિસ આટલો મોટો વિષય છે. આ તો હું તમને ખાલી એક ટીપું દેખાડી રહ્યો છું, ખાલી એને પરિચય જ કરાવી રહ્યો છું. એમાં આપણે પડશું નહીં. આ તો તમને પૂછે કોઈ કે ભાઈ વોટ ઇઝ લિનિયર ફંક્શનલ, તો તમને ખ્યાલ આવી જાય. વોટ ઇઝ લિનિયર ઓપરેટર? ઓપરેટર એટલે શું? ડોમેઇન કોડોમેઇન સેમ હોય તો ઓપરેટર, અને કોડોમેઇન જો આર હોય તો તેને શું કહેશું? ફંક્શનલ. સમજી ગયા? Yes, sir. Yes, sir. Yes. તો હવે આપણે આટલી ચર્ચા કર્યા બાદ તમને એક્ઝામ્પલ્સ ગણાવવાની મને જરૂર લાગતી નથી. બરાબર? કરી લીધા હશે ને તમે લોકોએ? કરાવવા પડશે? રિકોલ કરાવવો પડશે કે તમે કરી લીધા છે? Sir, screen નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાતી? Sir, screen આવી on. ગઈ, આવી ગઈ, આવી ગઈ. હા, તો એવું ક્યારેક થાય ને તો તમારે ઓન ઓફ કરવી જરા. વિડીયો ઓન ઓફ કરશો ને તો આવી જશે. હા બેટા? થઈ ગયું સર. ઓકે, સરસ. ચાલો, હવે મારો ક્વેશ્ચન એ છે કે એક્ઝામ્પલ ગણાવવાની જરૂર છે કે તમે લોકોને સમજાઈ ગયા છે? સમજાઈ ગયા સર. ઓકે, એમાં કઈ વાંધો નહીં આવે. સમજાઈ અધરવાઇઝ મટીરિયલ લખીને આપી દઉં તો ચાલશે. પછી તમને કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લેવું. હાલો. ઓકે સર. Yes, sir. એના માટે તમારે થોડી વેઇટ એના માટે તમારે થોડી વેઇટ કરવી પડશે. ઓકે, ઓકે સર. Okay, sir. સારી વાત છે. હવે આપણે બીજી એક વાત સમજવાની છે. નંબર 3, a linear transformation t from u થી v u to v, અને આપણે એની ફોર્મ્યુલા આવી કરીએ. t of u equals theta. t of u equals theta dash. theta dash કહેવું પડશે કારણ કે u નો ઝીરો વેક્ટર થીટા અને v નો ઝીરો વેક્ટર થીટા ડેશ કહેવો પડશે. થીટા ડેશ ઇઝ અ નલ વેક્ટર ઇન v. તો t of u equals theta dash, it is called the zero transformation. તમને કીધું હશે આવું. is known as, એને આપણે શેના દ્વારા ઓળખીએ છીએ? it is known as zero linear transformation. શું કહેશું એને આપણે? zero linear transformation. zero linear transformation કોને કહેવાય? ખ્યાલ આવી ગયો તમને? એની ફોર્મ્યુલા કેવી હોય? t of u equals theta dash, then that's called the zero linear transformation. સમજી ગયા? Yes, sir. Yes, sir. નંબર 4, Yes sir. એક પાછું એક linear transformation લઈએ. linear transformation t from u to u, u થી u. actually it is operator. actually શું છે? તે ઓપરેટર છે. ઓકે, and t of u equals u. દરેક મેમ્બરની ઇમેજ તે પોતે જ હોય. u ની ઇમેજ u પોતે જ. t of u equals u, that is called identity. It is called identity. Or you can call unit. Either you can call identity or unit linear transformation. તો કોને zero transformation કહેશું? t of u equals theta dash હોય તો zero linear transformation, અને t of u equals u પોતે હોય તો કેવું linear transformation ભાઈ? identity અથવા તો unit linear transformation. Is it clear? Clear sir. Yes sir. Yes, sir. ઓકે, હા, આટલી આપણે ડિસ્કશન તમને બરાબર ક્લિયર થઈ ગયું છે એવું આપણે માની શકીએ. તો આપણે એનાથી આગળ હજી થોડી વાત, આવી પણ પ્રોપર્ટી તમે લોકોએ શીખેલી હશે. નંબર 4, હું નંબર 5 કહી દઉં હજુ આગળ. 4 એની લિનિયર ટ્રાન્સફોર્મેશન તમને આ પ્રૂવ કરેલું હશે.
any linear transformation from where to where? Transformation T from U થી V. તમને એવું શીખવાડ્યું હશે કે T of theta, ચાલો ખાલી જગ્યા પૂરી દો, કોઈને યાદ છે? T of theta is always theta dash, where theta is a null vector in U and theta dash will be the null vector in V. Hello? Yes, sir. Yes, sir. Yes, sir. અને છઠ્ઠી પ્રોપર્ટી, ફોર એની લિનિયર ટ્રાન્સફોર્મેશન, ફોર એની કોઈ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન T from U થી V, U to V, T of minus U, that is minus T of U. T of minus U, that is minus T of U, એવું આપણે પ્રૂવ કરેલું હશે. તમને કરાવ્યું હતું ને? Yes, sir. ઓકે, એટલું Yes, તમને sir. બરાબર ક્લિયર છે. હા, હવે આપણે એનાથી થોડી આગળ વાત આપણે કરી નાખીએ. રેન્જ અને કર્નેલની વાતો મને લાગે લાસ્ટ લેક્ચરમાં મેડમે તમને કરી હશે, રેન્જ અને કર્નેલની. એ હું ફરીથી રિપીટ કરી દઉં. આટલું ક્લિયર છે? ફરીથી રિવિઝન કરી નાખીએ Yes, જરા. sir. Yes, sir. તો ફાસ્ટલી રિવિઝન કરી નાખીએ. હા, આપણે વાત શેની કરીએ છીએ? વી આર ટોકિંગ અબાઉટ લિનિયર ટ્રાન્સફોર્મેશન. જસ્ટ અ મિનિટ. આપણે વાત કરીએ છીએ લિનિયર ટ્રાન્સફોર્મેશનની. તો સમવન આસ્ક ટુ યુ, કોઈ તમને પૂછે કે ભાઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન શું છે, તો સિંગલ લાઈનનો આન્સર શું છે? It is a function between, it is a special function between two vector spaces. તો કઈ સ્પેશિયાલિટી છે? તો કે તે બે કન્ડિશનનું પાલન કરે છે. કઈ કઈ બે કન્ડિશન? If T is a function from U to V, U to V, and if it satisfies two conditions, T of U1 plus U2 is equals T of U1 plus T of U2, and T of alpha U is equals alpha T of U. આવી બે કન્ડિશનનું પાલન કરે તો તેવા ટ્રાન્સફોર્મેશન, that transformation T is called linear transformation. Okay? પછી મોર ઓવર આપણે એ વાત કરી કે બેને બદલે એક કન્ડિશન પ્રૂવ કરો તો પણ ચાલે. T of alpha U plus beta V, that is alpha T of U plus beta T of V, એક કન્ડિશન પ્રૂવ કરી દો તો પણ તે લિનિયર ટ્રાન્સફોર્મેશન કહી શકાય. એન્ડ ધેન આપણે કેટલીક નોટ્સ કરેલી કે ભાઈ if U and V domain and codomain are same, then your transformation T from U to U is known as operator. Okay? And if we consider the linear transformation T from U to R, then that linear transformation is known as functional. Okay? Yes, sir. હા, અને ફાઇનલી આપણે જોયેલું કે ભાઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન, કોઈ પણ લિનિયર ટ્રાન્સફોર્મેશન માટે if T of U equals theta dash, linear transformation in which T of U equals theta dash, then that is called zero linear transformation. And for any linear transformation T from U to U, T of U equals U. T of U is U itself. It is known as identity or unit linear transformation. Right? And afterwards આપણે બહુ મહત્વના રિઝલ્ટ્સ જોયા કે T of theta is always theta dash and T of minus U, that is equals minus T of U. એટલે સુધી ક્લિયર? Yes, sir. Any question from your side? તમારા તરફથી કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી લો, નહીંતર આપણે આગળ વધી જઈએ. Yes or no? No, sir. છે કોઈ પ્રશ્ન? No, sir. No, Okay. sir. ઓકે, સારું. તો આપણે હું પેજ ચેન્જ કરી લઉં જરા. જસ્ટ અ મિનિટ. આપણે એક બહુ જ મહત્વનો મુદ્દો હવે જોવા જઈ રહ્યા. આટલો સુધી બધાને ક્લિયર છે? ભાઈ એક લીટીનો આન્સર તમે આપી શકશો ને કે ભૂલી જશો? વોટ ઇઝ લિનિયર ટ્રાન્સફોર્મેશન? ચાલો પૂછી લઉં પાછો, શું સમજ્યા? વોટ ઇઝ લિનિયર ટ્રાન્સફોર્મેશન? A function of vector spaces, special function Between vector spaces. between two vector spaces. It's a special function between two vector spaces, satisfies two conditions. કઈ બે કન્ડિશન એ કહેવાની જરૂર નથી, તમે જાણો જ છો. ઓકે, હવે ફંક્શનની જેમ રેન્જ છે, લિનિયર ટ્રાન્સફોર્મેશન એ પણ એક ફંક્શન જ છે ને ભાઈ.
હાલો, હું થોડું તમને વચ્ચે બ્રેક કરી અને ફરી પાછું તમને રેન્જ વિશેની થોડી વાત કરી દઉં. આ તમને ખબર હશે કે ભાઈ રેન્જ ઓફ ફંક્શન, રેન્જ ઓફ અ ફંક્શન, એને હું થોડું રિકોલ કરી દઉં, ફરીથી તમને યાદ કરાવી દઉં એક્ઝામ્પલ આપીને. વિધેયનો વિસ્તાર, હાલો, Yes, sir. એ નામનું ફંક્શન છે, આ એ નામનો સેટ છે. એ ઇઝ એની નોન એમ્પ્ટી સેટ. એની અંદર આપણે ડિફરન્ટ મેમ્બર્સ લઈ લઈએ, 1 2 3 4 5 એટસેટ્રા, કોઈ પણ. અહીંયા આપણે એક બીજો સેટ લઈએ, કન્સિડર ધ અનધર સેટ, call that as a B. B is any non-empty set. B છે એ કોઈ પણ નોન એમ્પ્ટી સેટ છે, એની અંદર આપણે મેમ્બર્સ લઈ લઈએ 2 3 4 5 6 7 એટસેટ્રા. ઓકે, ફોર એક્ઝામ્પલ 1 ની ઇમેજ 2 છે, 2 ની ઇમેજ 3 છે, 3 ની ઇમેજ 4 છે, 4 ની ઇમેજ પણ 4 છે, અને 5 ની ઇમેજ પણ 4 છે. આને આપણે નામ પાડી દઈએ f. f ઇઝ અ ફંક્શન. હા કે ના? f એ ફંક્શન છે, તમે સમજી શકો છો? Yes, sir. Yes, હા, sir. ઇટ ઇઝ અ ફંક્શન, કારણ કે 1 ની ઇમેજ, દરેક મેમ્બર, ઓલ ધ મેમ્બર્સ ઓફ a આર યુનિકલી રિલેટેડ વિથ b. તમને એમ થશે કે 3 ની ઇમેજ ફક્ત 4 છે, 4 સિવાય કોઈ 3 ની ઇમેજ નથી. 3 ને ફક્ત એક જ ઇમેજ છે, ધેટ ઇઝ 4. 4 ને એક જ ઇમેજ છે 4. 5 ને પણ એક જ ઇમેજ છે 4. ઓકે, આટલું ક્લિયર? Yes, sir. Yes, sir. આ તો Yes, હવે એક sir. નવો સેટ મેં અંદર બનાવ્યો, તમને દેખાય છે નવો સેટ? આ જે સેટ છે એને કહેશું આપણે f નો વિસ્તાર. The range of f, that set is known as the range of function. Is it clear? Yes, sir. Yes, sir. હા, તો રેન્જ ઓફ f એટલે આપણે જરા ડિટેલમાં લખીએ નીચે. એને આપણે rf કહીએ છીએ, હું બહુ ડિટેલમાં નથી જતો. rf એટલે શું? તો કે ભાઈ ઇમેજ ઓફ 1, ઇમેજ ઓફ ઓલ ધ મેમ્બર્સ ઓફ ડોમેન. ડોમેનમાં કયા કયા મેમ્બર છે? 1 2 3 4 એન્ડ 5. ઇમેજ ઓફ 1, હવે ઇમેજ ઓફ 2, ઇમેજ ઓફ 3, ઇમેજ ઓફ 4 એન્ડ ઇમેજ ઓફ 5. ઇઝ ઇટ ક્લિયર? હવે આ 5 ને Yes, બદલે sir. 500 મેમ્બર હોય તો દરેકની ઇમેજ આપણે આમ લખવા જઈએ તો ટાઈમ બગડે કે ના બગડે? ટાઈમ બગડે ને ભાઈ. તો આને આપણે શોર્ટમાં લખવું હોય તો Yes, કેમ sir. લખ? ઇન શોર્ટ લખવું હોય તો f of x, f of x such that x belongs to a. ચાલશે આમ લખું તો? x belongs to a. x is a member of a. એની અંદર કયા કયા મેમ્બર છે? 1 2 3 4 and 5. x is any member taken from a. ચાલશે ને આમ? Yes, sir. ઓકે, તો રેન્જ તમને બરાબર ક્લિયર થઈ ગઈ? Yes, sir. 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 હા. તો હવે રેન્જ અને કોડોમેન વચ્ચે શું રિલેશન છે એ આપણે ગયા વખતે વાત કરેલી. રેન્જ will always the subset of codomain. Okay, range of any function will always the subset of codomain. Clear? Yes. ઓકે, વેરી નાઇસ. ચાલો, હવે રેન્જ, તમને કોઈને રેન્જ વિશે ક્વેશ્ચન નથી, રેન્જ ક્લિયર છે. હવે બીજો એક આવો જ શબ્દ છે એ હું તમને સમજાવી દઉં જરા, કારણ કે બહુ અગત્યનો છે. ઝીરોઝ, ઝીરોઝ ઓફ ફંક્શન. આ પણ એક બહુ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ફોર યુ. ઝીરોઝ ઓફ ફંક્શન, રાઈટ? ચાલો, વિધેયના શૂન્યોનો ગણ. હલો, Yes, sir. Yes, હા, sir. આપણે સમજી લઈએ જરા. અહીંયા એક એક્ઝામ્પલ હું આપી દઉં એટલે તમને ક્લિયર થાય. Call that as a p. You will have here the 3 4 7 9 and 12. P is a non-empty set. Consider another set is called as Q. Contains -1 0 +1 2 and 3. For example, 3 ની ઇમેજ -1 છે, 4 ની ઇમેજ 0 છે, 7 ની ઇમેજ 1 છે, 9 ની ઇમેજ 0 છે, 12 ની ઇમેજ 2 છે.
ઇઝ ઇટ અ ફંક્શન? અને આપણે નામ પાડી દઈએ f. તો શું f છે એ p થી q નું ફંક્શન છે? Yes, Yes, sir. sir. ભાઈ કોઈને ડાઉટ Yes, હોય તો sir. મેથેમેટિક્સ માં ના ચાલે. 5 3 જા 15 જ થાય. ડાઉટ ના હોય એમાં કોઈને ડાઉટ ચાલે? Doubt is not allowed. No. Okay. All the members of P are uniquely related with members of Q, so that f is a function. હવે આના મારે zeros મેળવવાના છે. શું મેળવવાના છે? zeros. Zeros of f. Zeros of function, sorry. Okay, એના આપણે zeros of f એટલે શું? તો કે zeros of f એટલે એવા બધા x કે જે p માં આવેલા છે. p એટલે ડોમેઇન. p એટલે શું? ડોમેઇન. એવા બધા x કે જેના માટે fx 0 છે, જેની ઇમેજ 0 છે, તેવા મેમ્બર કોણ કોણ છે આમાં? તમને દેખાય છે કોની કોની ઇમેજ 0 છે? 4 and 9. 4 અને 9. 4 ની ઇમેજ 0 છે અને 9 ની ઇમેજ 0 છે. એટલે આ સેટ ની અંદર કયા કયા મેમ્બર આવશે? one is 4 and another is 9. એટલે 0 શૂન્યોનો ગણ એટલે શૂન્યોનો ગણ એમ નહીં, શૂન્ય શૂન્ય આવે એવું નહીં. સાંભળો છો કે નહીં તમે લોકો? Yes, sir. Yes, sir. The set of zeros, it doesn't mean that the set contains 0. The set of zeros does not mean that it contains the zeros. એવું જરૂરી નથી કે એમાં 0 જ આવે, પણ જેની ઇમેજ 0 છે, 4 ની ઇમેજ 0 છે, so 4 છે એ આની અંદર આવશે. 9 ની ઇમેજ 0 છે તો 9 એની અંદર આવશે. If f of x is 0, then x comes in zeros of f. Is it clear? Yes, sir. Yes, sir. હા. આપણી પાસે 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે. મને આમ તો પૂછવાની ઈચ્છા થયા વગર હું રોકી નથી શકતો તમને પૂછવાનું. પૂછી લઉં ને, કયા કયા 6 ટ્રિગોનોમેટ્રિક ફંક્શન છે? કયો જી? Sin theta, cos theta, tan theta, cos theta, cot theta. એટલે એ તો થીટા તો આપણે પછી શું કરીએ છીએ કે f of x એટલે ફંક્શન ખરેખર f કહેવાય, એટલે થીટા બોલવાની જરૂર નથી આપણે. એટલે શું બોલી શકાય? બોલો જી. કેટલા છે પેલા તો એ કયો જી, કેટલા છે? 6. 6. કયા કયા? સાઇન મુખ્ય બે છે એમાં પાછા, બાકીના Sin and cos. સાઇન અને કોસ મેઇન છે. કોસાઇન ખરેખર પૂરું નામ છે એનું કોસાઇન. પેલા 3 લેટર આપણે લીધા છે એમાંથી. હાલો. Yes, sir. હા, તો ઓરિજિનલી we will have two trigonometric function. One is sine, another is cosine. એટલે cos કહીએ એને છીએ આપણે. પછી sin અને cos પરથી બાકીના બધા બનાવેલા છે. ટેન્જન્ટ, કોટેન્જન્ટ. કોટેન્જન્ટ જરા બોલવામાં લાંબુ છે, એટલે પેલા 3 લેટર આપણે લઈ લઈએ COT, that is cot function. Is it clear? Yes, sir. tan function, cot function. પછી હવે સેકન્ટ, તો પેલા 3 લેટર લઈ લઈએ તો શું થાય? સેકન્ટ ના લેટર સેક ફંક્શન, SECANT. એના પેલા 3 લેટર SEC સેક ફંક્શન. અને પછી કોસેકન્ટ ફંક્શન. કોસેકન્ટ તો પેલા 3 લેટર લ્યો તો ગોટો થાય એમ છે ને ભાઈ? હા, એટલે પેલા 3 નહીં પણ 4 લીધા આપણે. કોસેક નામ પાડ્યું. કોસે 4 નહીં પણ 5 લીધા આપણે. શું કામ કે ભાઈ કોસેનો કઈ મીનિંગ નથી થતો, એટલે કોશેક બોલવામાં સારું લાગે એટલે કોશેક લીધું. હલો. Yes, sir. તો Yes, 6 sir. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન તમને બધાને સમજાઈ ગયા? સાઇન, કોસાઇન, ટેન્જન્ટ, કોટેન્જન્ટ, સેકન્ટ એન્ડ કોસેટન્ટ, કોસેકન્ટ. ઇન શોર્ટ, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોશેક. યાદ રહેશે કે ભૂલી જશો? Yes, sir. યાદ. વેરી નાઇસ. આ 6 ફંક્શન છે. 6 શું છે? ફંક્શન છે. તો દરેક ફંક્શન ને 3 વસ્તુ આપણે ડોમેઇન હોય જ. દરેક ફંક્શન ને ડોમેઇન હોય જ. હા કે નામાં જવાબ આપો. Yes, sir. દરેક Yes, ફંક્શન sir. ને કોડોમેઇન પણ હોય જ. Yes, sir. ઓકે. દરેક ફંક્શન ને રેન્જ પણ હોય જ. Yes. Yes, Yes, sir. sir. હા, ચાલો તો હવે આ બધાને આપણે રિકોલ કરી લઈએ કે તમે કરી લેશો જાતે?
રિકોલ કરાવી લઈએ, કારણ કે નહીતર તો પછી હવામાં ગોળીબાર થશે કે સાહેબ આ તો કઈ ખબર નથી. ચાલો તો બધાના ડોમેન આપણે રિકોલ કરી લેશું. ચાલો નીચે લખું હું. Yes, આર યુ sir. રેડી? ચાલો ભાઈ, થોડું રિવિઝન Yes, બે sir. લેક્ચર મેં બગાડ્યા છે, પણ હવે તો રિવિઝન કરવું જરૂરી છે. આપણી પાસે કયા કયા ફંક્શન છે હું 6 એ 6 નું લિસ્ટ કરી દઉં. એક કોણ ભાઈ? સાઇન. પછી બોલો કોસ. પછી બોલો પેલા સાઇન ને Tan. વાત કરીએ. ચાલો સાઇન ક્યાંથી ક્યાંનું ફંક્શન? ડોમેઇન છે આર, કોડોમેઇન Close interval -1 to 1. એટલે જ મારે ભણાવવું પડ્યું. તમે સમજ્યા ને? R, એટલે જ R. મારે તમને ભણાવવાની જરૂર ઊભી થઈ. શું આવશે? R. કોને ખબર છે? આર. ભૂલ ન કરતા R. હો તમે. cos is again R. function from R to R. Is it clear? Yes, sir. હવે અહીંયા આપણે રેન્જ ની વાત કરીએ, એની રેન્જ. ચાલો સાઇન ની રેન્જ Yes, sir. બોલો. Close interval -1 to. ક્લોઝડ ઇન્ટરવલ, ક્લોઝડ પાછળ ed લગાડવાનું છે. CLOS ક્લોઝ નહીં હો ભાઈ, ક્લોઝડ. હલો, Yes, sir. હા ક્લોઝડ ઇન્ટરવલ -1 to +1. તમે ક્લોઝ ઇન્ટરવલ બોલશો તો મારી આબરૂ હોઈ જાય હો રામ સાહેબ ની ભાઈ. કામમાં ઘણી આબરૂ છે મારી હો. હલો, Yes, sir. હા એવું બોલતા નહીં તમે. ચાલો તો કોસ ની રેન્જ પણ એક સાથે એક ફ્રી છે, ગિફ્ટ માં મળેલી છે. બેયની રેન્જ શું છે? ક્લોઝડ ઇન્ટરવલ -1 to +1. Is it clear? Yes, Yes, sir. sir. તો સ્મોલેસ્ટ વેલ્યુ Yes, ઓફ sir. sin theta is -1. sin theta ની નાનામાં નાની કિંમત -1 થશે, and sin theta ની લાર્જેસ્ટ વેલ્યુ ઓફ sin theta or cos theta it is to be +1. Is it clear? Smallest value is -1 and the largest value should be +1. આટલું ક્લિયર? Yes. Yes. Yes, sir. હા, તો હવે આપણે આના ઝીરોઝ પણ નક્કી કરી નાખીએ અહીં બાજુમાં, કારણ કે હવે મને પૂછ્યા વગર રહેવાતું નથી મારાથી ભાઈ. ઝીરોઝ, સાઇન ના ઝીરોઝ એટલે શું? તો કે ભાઈ sin theta = 0 હોય તો થીટા ને સાઇન નો 0 કહેવાય. આપણે હમણાં જ વાત કરી, અહીં દેખાય જ છે તમને કે fx = 0 હોય, જો x ની ઇમેજ 0 તો x ને 0 કહેવાય. તો f ને બદલે અહીંયા ફંક્શન sin છે, તો sin નો 0 એટલે sin theta બરાબર 0. તો થીટા શું થાય છે કોઈને યાદ? N pi. N pi. n pi અથવા k pi, જે કઈ k belongs to z. k pi where k Yeah. belongs to z. sin k pi is always 0. cos ના zeros. 2k + 1 pi by 2k 2. + 1. 1 is a odd number into pi by 2. આ odd એટલે એકી સંખ્યા, pi by 2 સાથે એકી સંખ્યા ગુણેલી હોય. ફોર એક્ઝામ્પલ 1 pi by 2 એટલે pi by 2, અથવા 1 ને બદલે એકી સંખ્યા 3 લઈએ તો 2k + 1, k = 1 લો એટલે 3 મળે તમને. અહીંયા k = 1 લેવાથી 3 મળે એટલે 3 pi by 2, તો એ ઓડ કહેવાય. 5 pi by 2 એ પણ ઓડ કહેવાય. ઓડ નંબર્સ બધા સમજમાં આવે છે? k belongs to z. Is it clear? Yes, sir. Yes, sir. હવે આપણે 10 માં જઈએ. ચાલો 10 ક્યાંથી ક્યાંનું ફંક્શન? tan થીટા નું સૂત્ર તમને આવડતું જ હશે ને ભાઈ? tan થીટા નું સૂત્ર, tan થીટા = Sin theta by cos theta. આ દરેકને આવડે છે. sin theta upon cos theta. હવે cos theta 0 હોય તો tan theta મળે ખરા? No, ભાઈ sir. cos theta No, હોય તો sir. tan theta ન મળે. એટલે આનો ડોમેઇન માંથી આપણે cos theta 0 થાય એ ન હોવું જોઈએ. cos theta ક્યારે 0 થાય? 2k + 1 થીટા જો 2k + 1 into pi by 2 હોય ત્યારે. એટલે r માંથી આપણે શું કાઢી નાખીએ? r માંથી શું કાઢી નાખીએ? cos ના zeros કાઢી નાખો. હલો, cos ના zeros કાઢી નાખવાના થી r. સમજમાં આવી વાત? Yes, sir. Yes, R sir. zeros of cos. શા માટે cos ના 0 કાઢીએ? cos 0 થાય તો tan ન મળે, એટલા માટે એ r - zeros of cos 2r. ચાલો એની રેન્જ ભાઈ 10 ની રેન્જ R. r, R. રેન્જ એની r જ છે. ચાલો 10 ના zeros, tan theta = 0. K pi. ધ્યાન આપો, અહીં ધ્યાન આપો. એ સમજવાનું જરા. tan theta 0 હોય એટલે sin theta upon cos theta 0.
અને બે સંખ્યાનો ભાગાકાર 0 હોય તો છેદ ક્યારેય 0 ન હોય એટલે અંશ જ 0. તો zeros of tan it is same as zeros of sin. હું લખતો નથી, સમજી ગયા તમે? tan theta equals 0 is exactly same with the sin theta equals 0, but the sin theta equals 0 then theta is k pi. Clear? Yes, sir. ચાલો હવે Yes, આપણે આગળ sir. વધીએ, કોટ ની વાત કરીએ. કોટ થીટા નું શું સૂત્ર છે ભાઈ? કોટ થીટા ઇક્વલ્સ, Cos ચાલો theta બોલો, પછી. cos theta upon sin theta. એટલે upon sin theta આવે તો ડોમેન શું થાય? r minus zeros K of pi. sin, zeros of sin, that is k pi. Very good. k belongs to z થી r અને એની પણ રેન્જ થશે r અને કોટના 0 એટલે કોસના 0. ઓકે, ક્લિયર થઈ ગયું? Yes, sir. ચાલો બાકીના ફંક્શન વિશે હું પૂછી લઉં મોઢે. વોટ ઇઝ sec theta નું સૂત્ર બોલો. sec theta ની ફોર્મ્યુલા અને ગુજરાતીમાં સૂત્ર કહેવાય. sec theta ની ફોર્મ્યુલા 1 upon cos. 1 upon cos theta. 1 upon cos theta. ચાલો હું નવા પેજમાં લઈ જ લઉં ને કેટલાક લોકોને કન્ફ્યુઝન રહેશે એટલે લખી નાખું એ જ સારું રહેશે. ચાલો ઓકે, કઈ વાંધો નહીં. sec, ચાલો what is the definition of sec theta ની ડેફિનિશન બોલો. sec theta is a 1 upon cos theta. તો r માંથી કોના 0 કાઢવાના? કોના 0 કાઢવાના? Cos. cos ના. એટલે r minus zeros of cos તમને બધાને ખબર છે 2k plus 1 pi by 2 where k belongs to z to r. ઓકે, અને આની રેન્જ ભાઈ sec ની રેન્જ તમને યાદ છે ને? r minus ઓપન ઇન્ટરવલ -1 to +1. ક્લિયર છે ભાઈ? Yes, sir. હા, તો એનો મતલબ શું થાય જરા સમજવું પડે તમારે. r માંથી -1 અને +1 વચ્ચેનો ભાગને આપણે ડિલીટ કરવાનો છે. -1 અને +1 વચ્ચેનો ભાગ ડિલીટ કરીએ તો sec theta ની વેલ્યુ હંમેશા 1 અને 1 થી મોટી. It will always greater or equal 1 or less or equal -1. Is it clear? Yes, sir. Yes, sir. Yes, sir. ક્યારેય 0 થાય ખરા ભાઈ? 0 થાય ખરા? No, sir. No, sir. ના થાય. No, એટલે sir. sec of zeros empty set. The set of zeros of sec function is a empty set. Clear? ખાલી ગણ છે ભાઈ. ઓકે, Yes, sir. સિમિલર ફેશન એક લાસ્ટ ફંક્શન આપણે લઈ લઈએ. વોટ અબાઉટ કોસેક? ક્યાંથી કોસેક થીટા ની ફોર્મ્યુલા બોલો. 1 કોસેક upon થીટા sin theta. 1 upon sin theta. આનો ડોમેન બોલો. r minus zeros of sin, Sin. that is k pi where k belongs to z to r. અને કોસેક ની રેન્જ પણ sec ના જેવી જ r minus ઓપન ઇન્ટરવલ -1 to +1. રેન્જ હો, કોડોમેઇન અને રેન્જ સેમ નથી ભાઈ. છે ભાઈ, કોડોમેઇન અને No, રેન્જ સેમ નથી. એટલે એમ તમે ગમે એમ ડિંગેડિંગ બોલતા નહીં ભાઈ, નહીં ચાલે, એલાઉડ નથી. ઓકે, તો sec ના zeros શું થશે કહી શકશો? કોસેક ના zeros Empty. Empty set. એમ્પ્ટી સેટ. કોઈ Empty ઝીરો set. નથી, એક પણ ઝીરો નથી. અને કોસેક થીટા ક્યારેય ઝીરો થાય જ નહીં. આટલું ક્લિયર? Yes, sir. તો Yes, તમને sir. તમને zeros સમજાઈ ગયા? x, Yes, if sir. x is a function Yes, x sir. is a, if x is a zero of function f, x એ ફંક્શન f નો ઝીરો છે, એનો મતલબ શું થાય? તો કે f of x equals 0 હોય. જો f of x equals 0 તો x ને f નો 0 કહેવાય. હવે હું તમને ક્વેશ્ચન પૂછું કે f of 3 equals 0, if f of 3 equals 0 તો 3 ને શું કહેવાય? 0. Zeros of f. Function. Is it clear? If f of 5 equals 0 then 5 is the 0 of f. Is it clear? Yes, sir. Yes, sir. Okay. તો દરેકને Yes, 0 sir. બરાબર સમજી ગયા? zeros Yes, sir. Yes, પાકું? sir. Yes, sir. પાક્કું sir. Yes, sir. ઓકે, તો આ જ વાતનો ઉપયોગ કરીને આપણે રેન્જ અને હવે 0 નું નામ બદલી નાખ્યું. છાપામાં જાહેરાત આપી દીધી છે આપણે. તો શું જાહેરાત આપી? તો કે ભાઈ હવે શૂન્યોનો ગણ, એને હવે રેન્જ ને રેન્જ જ વાપરશું, પણ શૂન્યોનો ગણ છે જે ભાઈ
શૂન્યોનો ગણ. હાલો, Yes, sir. Yes, sir. Yes. નામ બદલી નાખશું આપણે. એને આપણે કર્નેલ તરીકે ઓળખશું. કર્નેલ, KERNEL, કર્નેલ તરીકે ઓળખશું. કાલે આપણે વાત કરશું એની. તો વાઇન્ડ અપ કરીએ એ પહેલા હું જરા સ્ટોપ શેરિંગ કરીને તમારી જોડે થોડી વાત કરી લઉં. યસ, દેખાય છે મારો વિડીયોઝ તમને દેખાય છે ભાઈ? Yes, sir. Yes. તો તમે બધાને મેં આજે જે કંઈ પણ ભણાવ્યું, મેથ્સ જેવું બ્યુટીફુલ કોઈ વસ્તુ છે જ નહીં જીવનમાં ભાઈ. ધ્યાન આપજો, બહુ ઈઝી છે, કરી શકો એમ છો તમે બધા. સર વોઇસ મ્યુટ થઈ ગયો તમારો. યસ, મારો ક્વેશ્ચન એ છે, મારો વોઇસ આવે છે હવે?